નમસ્કાર અનિલભાઈ, રેશમા પટેલ બોલું છું. અરે કેમ છો? બસ બોલો બસ બોલો મજામાં. બોલો બોલો હા, બોલો મેં બોલો કીધું બોલો. શું થયું. મેં તમારો કીધું, ખાસ તો તમારો આભાર માનું છું. તે દિવસે તમે ખરેખર એક પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર તરીકે પણ તમે મારું જે ના ના, તમે સાચા હતા અનિલભાઈ, અને સાચો અવાજ ઉઠાયો એટલા માટે નીતિ નિયમો તો જે હોય તે, પણ અમારી ફરજ છે કે અમે ઉભા રહીએ તમારી સાથે. ના 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 ના, ખૂબ ખૂબ આભાર મેડમ. તમે ખરેખર તમે શું કે પાર્ટીને અને સરકારને આટલી બધી વફાદારીમાં રહીને જે સાચી વસ્તુને સ્વીકારી, મને બહુ ગમ્યું મેડમ. ના ના, અને બસ એટલે જ મેં ફોન કર્યો હતો. પણ હું તમને સ્પષ્ટ કહું મેડમ, મેં પણ કોઈ સરકારને બદનામ કરવા માટે આ મારું કોઈ આશ્રય પણ નતો, ઈરાદો પણ નતો, ભવિષ્યમાં પણ રહેશે નહીં. હું તો મોદી સાહેબના બહુ સનિષ્ઠ કાર્યકર તરીકે કે એના એક શું કે સારા અધિકારી તરીકે મેં વર્ષો કામ કર્યું છે. બરાબર, વર્ષોથી કામ કર્યું છે. હા, એ તો છે જ ને, આટલા વર્ષોથી ફરજ પર હો, પણ સમજવું જોઈએ. મને તો સરકારની ઘણી બધી નીતિઓથી નારાજ છું, પણ ઠીક છે, હવે કે બોલતા રહીએ છીએ, પણ તમારી અમુક મર્યાદા અમે સમજી શકીએ. વાત સાચી છે, વાત સાચી. હા હા. બાકી અત્યારે શું ચાલે? શું, બસ મેં એ જ પૂછવા ફોન કર્યો તો. મેં કીધું કારણ કે અપડેટ નતું કઈ, એટલે મેં તો પૂછી લઉં આપને. હા હા, આમાં એવું થયું છે કે તે દિવસે જે વાર્તાલાપ થયો ત્યાર પછી તો મને એ લોકોએ સસ્પેન્ડ કરી દીધો. અચ્છા. સસ્પેન્ડ કર્યો, જાણે મને તો એવું લાગ્યું કે સસ્પેન્ડ કર્યો એટલે મેં તો કોઈ એટલો મોટો ગુનો કર્યો તો કે સસ્પેન્ડ બી કરી દીધો. અને સામાન્ય રીતે એવું હોય છે કે સસ્પેન્શન મેડમ ક્યારે હોય કે હું કોઈ રેકર્ડ સાથે ચેડા કરવાનો હોય, કારણ કે જે વિભાગમાં હું કામ કરતો હોઉં અને આ જે મેં વાતો કરી એને કોઈ લેવા દેવા જ નથી. રાઈટ રાઈટ. એટલે સામાન્ય રીતે કેવું હોય કે કોઈ અધિકારીએ કોઈ ગુનો જે વિભાગમાં કર્યો હોય ને ત્યાં એને ફાઇલો સાથે ચેડા કરી શકે એમ હોય, એને કોઈ શું કહેવાય એવિડન્સનો નાશ કરી શકે તો એ માણસ એમ કે સસ્પેન્ડ કરવો જોઈએ. પણ મારું તો એવો કોઈ ગુનો બી નતો, છતાં મને એ લોકોએ શું કહેવાય બદલી કરીને રાજકોટ મૂકી દીધો. અચ્છા, હા, રાજકોટ મૂકી એમ. એટલે સસ્પેન્ડ થયા પછી મને કઈ અપડેટ નહોતું. મેં તો પૂછી લઉં પછી. મને એ લોકોએ રાજકોટ મૂકી દીધું. હું તો રાજકોટ સરકારના આદેશ પ્રમાણે હાજર થઈ ગયો તરત. તો મુશ્કેલી વધી ને ભાઈ, પરિવાર સાથે બધું સેટ કરવાનું. હવે હું મેડમ તમે માનશો નહીં, મારી પરિસ્થિતિ અત્યારે એવી છે કે હું 3-4 દિવસથી જ્યારથી હાજર થયો ત્યારથી રાજકોટમાં રહું છું. તમારા મારા જેવા સગા સંબંધીને ત્યાં આપણે રહીએ, બરોબર છે. હવે એ લોકોનું એડ્રેસ તો મારે સરકારી એડ્રેસ તરીકે તો ના આપવા દે. બરાબર. તો પણ તમને કઈ આપે નહીં, મતલબ આમ કે સરકારી તમે અધિકારી? મને મળવું જોઈએ, બધું જ મળવું જોઈએ, કારણ કે હું હજુ મને એ લોકોએ ફરજિયાત હેડક્વાર્ટર નહીં છોડવું એવો આદેશ કર્યો છે. એટલે એ લોકોએ મને ક્વાર્ટર આપવું જોઈએ. એટલે મેં ક્વાર્ટરની માંગણી કરી છે. હજુ સુધી મને મેડમ ક્વાર્ટર આપ્યું. મતલબ કે હજી પણ ઈ તમારી જોડે પેલું તો કર્યું જ કહેવાય ભાઈ, કે હજી પણ પરિવાર સાથે બી તમે હેરાન થાવ એવું તો જે પણ જેનો બી ઈરાદો હોય. થઈ છે. હવે હું સર્કિટ હાઉસ, મારો વિચાર છે સર્કિટ હાઉસમાં, સર્કિટ હાઉસ વાળા બી મને કોઈ રિસ્પોન્સ આપે એવું લાગતું નથી. એટલે ના પાડે છે સર્કિટ હાઉસ કે શું કે છે? એ લોકોનું એવું કેવું છે કે તમે એમ કે સસ્પેન્શન હેઠળ એટલે એમ કે તમે ઓન ડ્યુટી ના ગણાવો. ઓન ડ્યુટી ના ગણાવો તો પછી હું તો કઈ સરકારનો અધિકારી તો મટ્યો નથી હજુ. હા, તો ડ્યુટી તો કહેવાય ને સસ્પેન્શન. તો પછી એમને ઓર્ડર તમને આપ્યું છે કે હેડક્વાર્ટર નહીં છોડવાનું, તો એનો મતલબ શું સમજવાનો એમ? હા, એટલે હું એ લોકોને એમ કહું છું, ક્યાં તમે મને સર્કિટ હાઉસમાં રહેવાનું આપો, ક્યાં મને ક્વાર્ટર આપો. બરાબર. તો હવે બેમાંથી મને ક્યાંય નહીં આપશે તો મારે શું કરવાનું? મને હવે કોઈ વિકલ્પ સમજાતો નથી. એટલે હું ને મારા વાઈફ છેલ્લે અમે તો એવું વિચાર્યું છે કે ક્યાંક રોડ પર શાંતિથી ગાડીમાં આરામથી. ના ના ભાઈ, તમારી ઉંમર તો મને નહીં ખબર કેટલી છે, પણ કદાચ વડીલ જ હશો વર્ષોથી. તમે ઉંમર તો તમારા કરતા તો સિનિયર છો મેડમ. હા, એટલા માટે. એટલે આવું બધું અમે સાંભળે તો અમને દુઃખ થાય છે કે કઈ આવી તો હાલત ના હોય કે રોડ ઉપર રહેવું પડે. મેડમ મારે કોને કહેવા જવું, મને કહો. સરકારને કોઈ અધિકારી? તમે ખુલીને બોલો ને ભાઈ. હવે સરકાર સમજો લોકો થકી સરકાર છે, અમે સમજીએ તમારી પ્રોબ્લેમ, પણ અમે હું મેડમ હું એટલો બધો સિદ્ધાંતવાદી છું. મને એમ છે કે હું સરકારને બદનામ કરવાનો મારો કોઈ ઈરાદો નથી, છતાં મને સરકાર મોઢામાં આંગળા નાખીને એમ કહે છે કે હવે તમારે ના છૂટકે કરવું પડે. પણ ભાઈ અમે તો સહન નહીં કરી શકીએ. હું તો તમારે આ ક્વાર્ટરનો ને એવો પ્રોબ્લેમ છે તો હું મારાથી પ્રયાસ કરીશ ચોક્કસ કે હવે તમને આવો અન્યાય થાય તો ના ચાલે. પરિવારને છોડીને ત્યાં રહેવાનું, પાછા રોડ ઉપર રહેવાનું ને એવું તો સાથે છે. મારા વાઈફ સાથે છે. મારા વાઈફે બી કહ્યું કે આપણે ગમે તે થાય આપણે જો રોડ પર રહીશું, એવું મને મારા વાઈફનો બી સહકાર છે. ના, રોડ ઉપર થોડી ના રહેવાનું, કંઈક પ્રયાસ કરીશું ભાઈ. હા ને, જો તમે મેડમ કોઈને થોડી હિંમત. હા, ના ચોક્કસ. તમે સાચો અવાજ ઉઠાવ્યો, તમને સજા
સજા પડે તો એ અમારથી તો સહેન નો, આ સજા જ કહેવાય ને. આમ જોવા જઈએ તો પરિવારનો વેર વિખેર લઈને અજાણ્યા સિટીમાં રહેવાનું. મારી એક વિનંતી એવી છે, કે મોદી સાહેબ મને પર્સનલી એટલું બધું જાણે છે, મારા બધા જ કામગીરીથી બી જાણે છે, મારા પ્રોબ્લેમથી બી જાણે છે, મને એ લોકોએ કોણે મુશ્કેલી મૂકે એ બી બધું જાણે છે. એમણે મને એટલી બધી મદદ કરી છે. એના સુધી જો મારી વાત ખાલી પહોંચે ને મેડમ, તો હું મારા જિંદગીમાં હું તમારો મેડમ એટલો આભાર માનું એટલો. નહીં ભાઈ, આભાર નહીં માનો, અમારી ફરજ છે ચોક્કસ. હું કઈ પ્રયાસ કરું છું મારાથી થશે એટલા. માનનીય વડાપ્રધાન મોદી સાહેબ સુધી આટલી મારી એક રિક્વેસ્ટ પહોંચાડો કે આ માણસ સાથે જે વ્યવહાર કરવામાં આવે છે ને, કદાચ આતંકવાદી કરતા બી ખરાબ વ્યવહાર કરવામાં. નહીં, તમે આટલું બધું દુઃખી ના થાવ. અમે પ્રયાસ કરીશું ભાઈ, કારણ કે તમે તો લોકો માટે અવાજ ઉઠાવ્યો છે, સાચું કહ્યું છે. હા ને, થેન્ક યુ મેડમ. હા, બીજું કઈ કામકાજ હોય તો કેજો, બહુ મોટું થશે એટલું કરીશું. એક સામાન્ય કાર્યકર્તા છીએ પણ. મેડમ, હું રાજકોટમાં છું. રાજકોટમાં આપના કોઈ મિત્ર વર્તુળ હોય તો મને પ્લીઝ મદદમાં. ચોક્કસ. આપને શરૂઆતમાં પ્રાઇવેટમાં કે રહેવાની વ્યવસ્થા થાય એવા પ્રયાસો કરીએ ને. બાકી સરકારની ફરજ છે, તમારા જે નીતિ નિયમોમાં આવે છે એ દિશામાં ચોક્કસ આપણે કંઈક કરીએ. હા ને, મને થોડો. હા, ઓકે અનિલભાઈ. હા, ચલો, કઈ કામકાજ હોય તો ભાઈ ગમે ત્યારે ફોન. ઠીક છે ભાઈ. જય હિન્દ ભાઈ. જય હિન્દ.